તમે બી અહીંયા સાબરકાંઠાથી જ આવ્યા છો? સાબરકાંઠા ખેતી કરો છો આપ? મજૂરી કરું છું મારે તો અચ્છા, મજૂરી કરો છો આપ. મારે એ સમજવું છે કે અત્યારે મજૂરીમાં શું પરિસ્થિતિ છે? મજૂરીની સ્થિતિ જો વાત કરીએ તો મજૂરીમાં 300 રૂપિયા મજૂરી મળે રોજગાર. અચ્છા, એ 300 રૂપિયામાં ઘર ચાલી જાય છે? 300 રૂપિયા ના ચાલે તો ચલાવવું પડે ને. ના ચાલે તો ચલાવવું પડે. ઘરમાં કોણ કોણ છે તમારે? મારે 3 પરિવાર છે. અચ્છા, તો 300 રૂપિયામાં 3 પરિવાર ચાલી જાય છે? થોડું થોડું ના પાઈ લેવાનું, પછી ના ચાલે તો થોડું થોડું ખાવ. એક રોટલો હોય તો ફાળ ખાવાનું, એ રીતે. પણ આપણા વડાપ્રધાન તો એવું કહે છે કે આપણે લોકો સમૃદ્ધ થઈ રહ્યા છે અને તમે કહો છો કે આવક ઘટી રહી છે, ઘર ચલાવવું મુશ્કેલ પડી રહ્યું છે. હા, તે મુશ્કેલ છે સાહેબ, મુશ્કેલ છે. ઘર આપીએ કરી 2,000 રૂપિયા કાગળિયા કરાવવા લઈ જાય ને પછી આપતા છે નથી. કોઈક દાખલો લેવા જઈએ તો 500 રૂપિયા લાવો, 1000 રૂપિયા લાવો. આ ગરીબ માણસ શું કરે? એટલે ઘર બનાવવા જ નથી. ઘરે ના બને, શું થાય?